ગાંધીનગરમાં વ્યાયામ ઉમેદવારોના આંદોલનનો અંત આવ્યો છે। વ્યાયામ શિક્ષકોની ભરતી માટે એક કમિટીની રચના થશે। સૌથી મોટા સમાચાર એ મળી રહ્યા છે કે કમિટીની રચના થશે। ભરતી માટે કમિટીની રચના કરવા મુખ્યમંત્રીએ સૂચના આપી છે। આગામી 3 મહિનામાં ભરતી પ્રક્રિયા અંગે નિર્ણય લેવાશે અને કમિટી સ્તરે કાયમી ભરતી કરવા અંગે વિચારણા થશે તેવું સીએમ દ્વારા કહેવાયું છે। આંદોલન મુદ્દે શૈક્ષિક મહાસંઘના મહામંત્રી ભીખાભાઈ પટેલે નિવેદન આપ્યું છે। પોઝિટિવ રીતે ભરતી પ્રક્રિયા કરવા કમિટીની રચના કરાશે। વધુમાં વધુ 3 મહિનામાં વ્યાયામના ઉમેદવારોને ન્યાય મળી જશે તેવું ભીખાભાઈ પટેલે નિવેદન આપ્યું છે। આ સાથે જ વ્યાયામના ઉમેદવારો 32 દિવસથી આંદોલન ઉપર હતા। હવે તેમના આંદોલનનો સુખદ અંત આવ્યો છે। શું કહ્યું છે વ્યાયામના ઉમેદવારોએ અને કયા પ્રકારે અંત આવ્યો છે સાંભળો। માનનીય મુખ્યમંત્રી શ્રીના અધ્યક્ષસ્થાને વિભાગના અધિકારીઓ સાથે આજે જે બેઠક થઈ, આ બેઠકમાં જે વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતીનો જે વિષય છેલ્લા 15 વર્ષથી ગુજરાતમાં વ્યાયામ શિક્ષકોની ભરતી થઈ નથી, એ દિશામાં માનનીય મુખ્યમંત્રી શ્રીએ આગળ વધવા માટેનો હકારાત્મક અભિગમ દર્શાવી અધિકારીશ્રીઓને આ વિષયમાં ઝડપથી નિર્ણય કરવા માટે સૂચના આપી છે। આગામી સમયમાં આ દિશામાં આગળ વધવા માટે એક કમિટીનું ગઠન પણ થશે અને એ કમિટી અંતર્ગત જે નીતિગત નિર્ણય કરવાના છે એ આવનારા 3 મહિનામાં સરકાર આ દિશામાં આગળ વધી અને નિર્ણય કરશે। એ પ્રકારની ચર્ચા માનનીય મુખ્યમંત્રીશ્રી સાથે થઈ છે। જે 32 દિવસથી આંદોલન ચાલી રહ્યું છે, એ આંદોલન હાલ પૂરતું ખેલ શાખાઓએ સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે। માનનીય મુખ્યમંત્રીએ જે પ્રકારે ઉપસ્થિત અધિકારીઓને જે દિશા નિર્દેશ કર્યો છે, એના ઉપરથી અમને એવું લાગે છે કે આંદોલન કરી રહેલા તમામ ખેલ સહાયકોને ન્યાય મળવાનો છે। કારણ કે માનનીય મુખ્યમંત્રીએ અધિકારીઓને સ્પષ્ટ દિશા નિર્દેશ કર્યો છે કે એક પોઝિટિવ રીતે આગળ વધી અને કમિટી બનાવો। વધુમાં વધુ 3 મહિનાની અંદર આ ખેલ સહાયકો જે આંદોલન કરી રહ્યા હતા એમને ચોક્કસ ન્યાય મળવાનો છે। આજે આંદોલન પૂરું થયું નથી, સ્થગિત થયું છે, પરંતુ 3 મહિના પછી આંદોલન કરવું જ ના પડે એ પ્રકારની સ્થિતિ નિર્માણ થાય એવું ચોક્કસ અમને લાગ્યું છે। કારણ કે મુખ્યમંત્રીએ જે પ્રકારે રસ લીધો, કદાચ અમારા આટલા સમયના અનુભવની અંદર સાહેબે ખૂબ પોઝિટિવ રીતે આ વ્યાયામ શિક્ષકોના વિષયને લીધો છે। એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના સચિવો, તમામ પ્રકારના અધિકારીઓ, સીએમ સાહેબ આ બધા સાથે બેઠક થઈ છે અને એ બેઠકની અંદર અમને એવો વિશ્વાસ છે કે અમારો જે પ્રશ્ન હતો છેલ્લા 15 વર્ષથી કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં નથી આવી, એ ભરતીને અનુલક્ષીને જે વાત કરવામાં આવી અને સીએમ સાહેબે જે અધિકારીઓને રજૂઆત કરી છે અથવા ભલામણ કરી છે, એ એક પ્રકારના હુકમ કર્યા છે કે આ છોકરા જે 1588 છોકરા છે એમનો કોઈ પણ પ્રકારે એનો નિવેડો લાવો અને એનો જે પણ સમાવેશ જે રીતે કરવાનો હોય એ રીતે સમાવેશ કરો, એવો એક પ્રકારનો હુકમ કર્યો હોય એવી વાત સાહેબે કરી છે અને એ વાતનો અમને સંતોષ છે। એટલે મુખ્યપ્રધાન સાથેની બેઠકમાં વ્યાયામ ઉમેદવારોના આંદોલનનો હવે અંત આવ્યો છે। મારી સાથે ગાંધીનગરથી સંવાદદાતા નિકુંજ જાની લાઈવ જોડાઈ ગયા છે। નિકુંજ, વ્યાયામના ઉમેદવારોના આંદોલનનો અંત આવ્યો છે। મુખ્યપ્રધાન સાથેની બેઠકમાં શું ચર્ચા થઈ, કયા મુદ્દે સહમતિ થઈ છે? ખાસ વ્યાયામ ના શિક્ષકો માટેના જે ઉમેદવારો છે છેલ્લા 32 દિવસથી આંદોલન જે છે તે કરી રહ્યા હતા અને આજે ક્રીડા ભારતી અને રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના હોદ્દેદારો સાથેની એક મંત્રણા મુખ્યમંત્રી સાથે પણ ગઈકાલે બેઠક થઈ અને તેની અંદર એક ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે કે વ્યાયામ શિક્ષકોની ભરતી જે છેલ્લા 15 વર્ષથી નથી થઈ। 2009ની અંદર છેલ્લી ભરતી વ્યાયામ શિક્ષકોની થઈ હતી। ખાસ કરી પીટીસી બાદ સીપીએડ સહિતના જે શૈક્ષણિક લાયકાત જે વ્યાયામ શિક્ષકોની હોય છે તેને લઈને ત્યારબાદ ભરતી પ્રક્રિયા નથી કરવામાં આવી, તો એક કમિટીની રચના કરવામાં આવી છે। જે કમિટીની અંદર શિક્ષણ વિભાગના અધિકારીઓ હશે, આ ઉપરાંત જે ઉમેદવારો છે તે ઉમેદવારો પણ આ કમિટીની અંદર રાખવામાં આવ્યા છે અને 3 મહિનાની અંદર કઈ રીતે રાજ્યની અંદર વ્યાયામ શિક્ષકોની ભરતી કરી શકાય તે મુદ્દે આ કમિટી જે છે તે નિર્ણય લેશે। એક મુશ્કેલી સરકાર અને શિક્ષણ વિભાગ માટે એ પણ છે કે ખાસ કરી જે મહેકમની વાત છે, શાળા કક્ષાએથી જ વ્યાયામ શિક્ષકો માટેની માંગ જે છે તે નથી આવતી, તો સંભવિત રીતે એવો વિકલ્પ પણ કરવામાં આવે કે આસપાસની 2 થી 3 જેટલી શાળાઓ વચ્ચે એક વ્યાયામ શિક્ષકની નિયુક્તિ કરવામાં આવે કે જે
પીરિયડ વાઇઝ અથવા તો વર્ગ વાઇઝ જે છે તે 2 થી 3 શાળાઓને તે સાચવી શકે અને ત્યાં વ્યાયામ શિક્ષક તરીકેની પોતાની ફરજ બજાવી શકે. પરંતુ આ તમામ બાબતો કમિટીની અંદર નક્કી કરવામાં આવશે. 3 મહિનાનો સમય આપવામાં આવ્યો છે આ કમિટીનો કે જે સુઝાવ આપશે કઈ રીતે વ્યાયામ શિક્ષકોની ભરતી કરવી. એક બીજો પણ સૌથી મહત્વનો નિર્ણય લેવાયો છે, કારણ કે 2009 બાદ વ્યાયામ શિક્ષકોની ભરતી નથી થઈ તો સ્વાભાવિક છે કે જે ઉમેદવારો હતા તેમની ઉંમર મર્યાદા પણ જે નિશ્ચિત ઉંમર છે તેના કરતાં વધી ગઈ હોઈ શકે. તો તેને લઈને જ્યારે પણ ભરતી કરવામાં આવશે ત્યારે વ્યાયામના ઉમેદવારો છે તેની વય મર્યાદા જે છે તે બાધ્ય નહીં રહે. એટલે કે 35 વર્ષ, 36 વર્ષ, 38 વર્ષની જે ક્રાઇટેરિયા હોય છે તે પણ ધ્યાને રાખવામાં નહીં આવે. તેઓ ભરતી પ્રક્રિયાની અંદર જે એક્ઝામ લેવાય કે જે પણ પદ્ધતિ અપનાવવામાં આવે તેની અંદર તેઓ ઉંમરની બાધ્યતા સિવાય આ ભરતીની અંદર જોડાઈ શકશે, પરીક્ષા આપી શકશે અને તેમને પણ ભરતી માટેનો ચાન્સ જે છે તે આપવામાં આવશે. તો આજની આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ રહી છે અને વ્યાયામ શિક્ષકોએ જે ઉમેદવારો છે જે આંદોલન કરી રહ્યા હતા છેલ્લા 32 દિવસથી તેને આજે પોતાની જે આંદોલન છે તેનો અંત આપ્યો છે, મોકૂફ રાખ્યું છે. સાથે એ પણ ચીમકી ઉચ્ચારી છે કે જો 3 મહિનાની અંદર આ પ્રકારનો નિર્ણય નહીં લેવામાં આવે તો ફરીથી તેઓ પોતાનો આંદોલનનો માર્ગ જે છે તે અપનાવશે. ઓકે નિકુંજ, આભાર આપનો. એનો અર્થ એ છે કે સરકાર સાથેની જે બેઠક છે તે સકારાત્મક રહી છે અને કમિટીની રચના કરવામાં આવશે. કમિટી રિપોર્ટ તૈયાર કરશે અને એ રિપોર્ટના આધારે આગામી સમયમાં સરકાર નિર્ણય લેશે. એટલે વધુમાં વધુ 3 મહિનામાં વ્યાયામના ઉમેદવારોને ન્યાય મળી જશે તેવી બાહેધરી સરકાર દ્વારા આપવામાં આવી છે. જો કે અવારનવાર જ્યારે બાહેધરી આપવામાં આવે છે તો સવાલ વારંવાર એ જ ઉઠે છે કે બાહેધરીની અમલવારી ક્યારે થશે. અને આજ મુદ્દે અમારી સાથે શૈક્ષિક મહાસંઘના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભીખાભાઈ પટેલ જોડાઈ ગયા છે ફોન લાઈન પર. ભીખાભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. ભીખાભાઈ, વ્યાયામ ઉમેદવારોના આંદોલનનો અંત આવ્યો છે. સીએમ સાથેની બેઠક કેવી રહી, શું ચર્ચા થઈ? આજે ગુજરાતના છેલ્લા 32 દિવસથી જે ખેલ સહાયકો મોટા પ્રમાણમાં ગાંધીનગરની અંદર આવી ગરમીની અંદર પણ આંદોલન કરી રહ્યા હતા, તેમના મુખ્ય લોકો અને જે આ આંદોલનને સંપૂર્ણ ગુજરાતના તમામ જિલ્લાઓ મથકો પર કલેક્ટરને આવેદનપત્ર આપી અને ખૂબ આક્રમક રીતે આંદોલનને સપોર્ટ કર્યો એવા ક્રીડા ભારતીના અધિકારીઓ, પદાધિકારીઓ અને શૈક્ષિક મહાસંઘના અધિકારીઓ સાથે મુખ્યમંત્રીની લગભગ 1 કલાક કરતા લાંબી બેઠક એમના કાર્યાલયમાં થઈ. અને મુખ્યમંત્રીએ પણ અધિકારીઓને ઉપસ્થિત રાખ્યા હતા અને ખૂબ એ પ્રકારે કહી શકાય કે હકારાત્મક અને ખાલી કહેવા પૂરતું નહીં, પરંતુ વ્યાયામનું જે મહત્વ છે, સ્વસ્થ સમાજ નિર્માણ કરવા માટે વ્યાયામ શિક્ષકોની જે પ્રમુખ ભૂમિકા છે બાળકોની અંદર, એ વાતને માન્ય મુખ્યમંત્રીશ્રીએ ખૂબ ગંભીરતાથી સ્વીકાર્યો છે. ખાસ કરીને આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ જે પ્રકારે રમશે ગુજરાત, ખેલશે ગુજરાત અને યોગ દિવસ વગેરે કરી અને વ્યાયામને જે મહત્વ આપ્યું છે એ વાતને એમને ખૂબ સમજદારીપૂર્વક સ્વીકાર કરી અને ટૂંક સમયમાં નાની કમિટી બનાવી અને કાયમી ભરતી અને જ્યાં આંદોલન કરી રહેલા છે એમને કોઈ નુકસાન ન જાય, એમને જે પરીક્ષા આપી છે એમને કોઈ નુકસાન ન જાય, એમની ઉંમર મર્યાદા વટાવી જાય તો પણ એમને નોકરીમાં રાખવા, એ પ્રકારની સૂચનાઓ અધિકારીઓને અમારી સમક્ષ આપી છે. કમિટી બનાવવાની વાત કરી છે અને કમિટી 1.5 મહિનાની અંદર પોતાનો નિર્ણય જાહેર કરે એ પ્રકારે માન્ય મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટ રીતે કોઈ પણ ભોગે આ છોકરાઓ જે આંદોલન કરી રહ્યા છે એમને ન્યાય અપાવવા માટે, એમની વાતને વ્યાજબી રીતે સાંભળી અને ગુજરાતના હિત માટે, બાળકોના હિત માટે, બાળકોને જે પૂર્વ 2009 પહેલા જે વ્યાયામનું શિક્ષણ મળતું હતું સ્કૂલોની અંદર, એ જ પ્રકારનું ફરીથી બાળકોને વ્યાયામનું શિક્ષણ ફિઝિકલી મળતું રહે એ પ્રકારના સૂચનાત્મક એક પ્રકારે કહીએ કે આદેશના સ્વરૂપમાં માન્ય મુખ્યમંત્રીશ્રીએ અધિકારીઓને જણાવ્યું હોવાના કારણે અમને આજે ખરેખર સંતોષ થયો છે કે જે પ્રકારે અવારનવાર આંદોલનો થતા હોય અને આંદોલનોને બંધ કરવા માટે જે પ્રકારે આશ્વાસનો આપતા હોય એવું આશ્વાસન આજે અમને લાગ્યું નથી અને આજે ખરેખર એક નિર્ણય
પૂર્વકનો આજની આ બેઠક અમારી સંપન્ન થઈ છે અને એટલા માટે આજે જે બેઠા હતા બધા જ ખેલ સહાયકોએ આ વાતને વધાવી લઈ અને પોતાના ઘરે પરત ફર્યા છે. ઓકે ભીખાભાઈ, શું તમામ જે માંગો છે એ તમામ વ્યાયામ ઉમેદવારોની માંગ સરકારે સ્વીકારી છે કે કેટલાક મુદ્દાઓ પર અસહમતિ પણ સધાઈ છે? મુખ્ય એક જ માંગણી હતી કે વ્યાયામ શિક્ષકોની ભરતી કરો, કાયમી ભરતી કરો, એમને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કરાર આધારિત નહીં. એટલે મેઇન માંગણી હતી અને મેઇન માંગણી ઉપર જ આજે કલાકપૂર્વક ચર્ચા થઈ અને એ મેઇન માંગણી સંતોષવા માટે જ આરટીઈ એક્ટ અને ન્યૂ એજ્યુકેશન પોલિસી NEP એને ધ્યાનમાં રાખીને કેવી રીતે ચર્ચા કરવી, કેવી રીતે એમાંથી રસ્તો કાઢવો, આરટીઈ શું કહે છે અને ન્યૂ એજ્યુકેશન પોલિસી શું કહે છે એનો અભ્યાસ કરી અને કેવી રીતે વ્યાયામ શિક્ષકોની ભરતી કરવી એ માટેની જ કમિટી છે. ભરતી કરવાનું એ નિશ્ચિત છે. ઓકે ભીખાભાઈ, આપનો આભાર અમારી સાથે જોડાવા માટે. એટલે જે મુખ્ય માંગ હતી કાયમી કરવાની, એ માંગને સરકારે સ્વીકારી છે અને સરકારે કહ્યું છે કમિટીની રચના કરવામાં આવશે અને આ વખતે અમલવારી પણ થશે. સરકારે બાંહેધરી આપી છે, તેના ઉપર વ્યાયામના ઉમેદવારોને વિશ્વાસ છે. હવે આગામી સમયમાં કયા પ્રકારે અમલવારી થાય છે તેના ઉપર નજર રહેશે.